डीजे वर्सेस डीजे હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ફેમિલી? સૌથી પહેલાં બધાને જય મા મોગલ ને જય રામાપીર. તો આપણે જઈએ છીએ તુલસીવામાં, આપણે જઈએ છીએ અત્યારે ઠાકર ભગવાનની જાનમાં. તો જો બધા મિત્રો નીકળી જશે. અત્યારે પહોંચ્યા છીએ આપણે સોનલ કૃપા ફેશન, ત્યાંથી જવાનું છે આપણે મઢીએ. તો બધા મિત્રો વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બિના રહેજો, તમને મજા આવશે. આજ તમને કૃષ્ણ ભગવાનના અને તુલસી માતાના લગ્ન બતાવું, બધું બતાવું, કઈ રીતના ડેકોરેશન છે, કઈ રીતના બધું આયોજન કરેલું છે. તો વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો. જો મિત્રો આપણે મઢિયા પહોંચી જશે અત્યારે, અને આવી डीजे वर्सेस डीजे। તો જો મિત્રો તમે આ ઠાકર ભગવાનની જાન તો જોઈ લીધી. હવે આપણે જઈએ છીએ માંડવા બાજુ. તો જો મારી આખી ટીમ છે આગળ હાલી જાય છે, અને અમે ધીમે ધીમે જઈએ છીએ પાછળ બધા. તો જો મિત્રો અત્યારે આપણે પહોંચી જશે શિવાજીનગર પ્લોટ વિસ્તારમાં. તમે જોઈ શકો છો સરસ મજાનું જોરદાર ડેકોરેશન કરેલું છે બધું. તો તમે આમ ડેકોરેશન એટલે કંઈ ઘટે નહીં. તો જો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતની સરસ મજાનું બધું ડેકોરેશન કરેલું છે. તો તમે આમ ઝાડવા બાડવા કંઈ ઘટે નહીં એવું કર્યું બાકી. તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના ડેકોરેશન કરેલું છે બધું, અને સામે છે તુલસી માતા, તે પણ તમે જોઈ છે વિડીયોમાં. તો બસ મિત્રો આપણે માંડવા સાઈડથી ધીમે ધીમે પાછા ઠાકર ભગવાનની જાન જોવા માટે જઈ રહ્યા છીએ. એમ શું કે હવે તમને પાછો લાભ દેવો છે ઠાકર ભગવાનની જાનનો, તો ધીમે ધીમે જઈ રહ્યા છીએ. આ બધું તમે આયા દિયાતમાં આવ્યા, હજી તમારે આવવામાં એટલી બધી વાર કેમ લાગી? મેકઅપ કરતો હે મિત્ર. અહીંયા હું કાય આમ લગન બગન હે કોઈના? આયા આપણે આજે તુલસી માતાના લગ્નનું આયોજન છે. તો મિત્ર એમાં તમારો સપોર્ટ સાથ જોઈએ. નહીં ભાઈ, લગનમાં હું કોઈ સપોર્ટ નહીં આપું. કેમ? હું કરીને પછતાવ એટલે. એનું કારણ? હું પછતાવ એટલે હું થોડો કરીને સપોર્ટ આપું. તમે પસ્તાણેલા છો? માથાને ખબર હે એવું મિત્ર ઘણાને થાય. બોલો. સાજિંદા ભેગા કર્યા, આટલું સરસ ભાતીજી સાઉન્ડ આપણા પરંગણાનું ગૌરવ કહેવાય. હા.
પછી ઘઉં ચોખા એ તો આપણે સમિતિ આવે એવું હા એ બસ 3 રૂપિયામાં મોટો ખાધેનો પોકે તો તમે પણ છેલ્લી 5 તારીખ આવે ને પછીથી પેલી મૂસીના જ ગોતવા પડે એવું છે નોકરી એકનો મોટા ભીહ જ આવે જે નોકરી કરતા હોય ને એને પૂછી દો પછીથી પેલીમાં ગમે લાખ રૂપિયા પગાર હોય ને તોય પછીથી પેલીમાં એ ઉસીના જ ગોતતા હોય લાઈ તો મોટા પેલી તારીખે લોનનો હપ્તો છે લાઈ તો મોટા મકાનનો હપ્તો આપણને એમ લાગે આપણે હપ્તા કરવા જ પેદા છે તો આમાં તમે એમ કહેતા આગળ 5 મારતા ઉસીના મારતા આથી માગતો હતું ને સપૂતી છે આપણી પાસે. તો આમાં તમે પાસે હોય ને શું માગતા એ મોટા તો પૈસો મહત્વ નથી હું માણા દરિયા દિલ છું કુકડા જેવો રવ અહીંયા નીંડું પડકે દેવા દો એવું હા લગભગ તો એવું છે લગભગ એવું છે કેવો છું કુકડા જેવો કુકડો રહેતો પણ ત્યાં ઈંડું ન દે એ પડકે જ દેવા દે કુકડો ઈંડું જ ન દે હું થોડો એની જેવો છું એટલો તો કહું હું એની જેવો નથી આવું છે મોટા સમજો હવે મિત્ર તમે આમ માળા ને એવું માર્કેટમાં ત્યાંથી લાવ્યો ટેટી અહીંયા આવીને જોયું તો સાહેબ વગાડે પેટી પ્રભુ તમાર કોઈ પીવે ગાંજો હા પીવે કે ઘણા પીવે બોલ. કોઈ પીવે ગાંજો કોઈ જાય ખેતર અને કોક જાય ખડે આપણા ગામમાં તોલો કરે તો 3 દી પડે પ્રભુ તો બસ યુટ્યુબ ફેમિલી આજના વિડીયોમાં તમે ઠાકર ભગવાનની જાન જોઈ પછી મંડપનું બધું ડેકોરેશન જોયું અને મેં તમને થોડુંક નાટક પણ બતાવ્યું તો હવે જો હું અત્યારે આવી જાઉં છું ઘરે હોવા માટે તો શેરીમાં આવ્યો છું શેરીમાં કોઈ છે નહીં તમે જોઈ શકો છો અત્યારે વાગી જશે રાતનો 1 અને મેં કીધું હવે ઘરે જઈને સૂઈ જાય કેમ કે સવાર પાછું વહેલા જાગવું પડશે તો બસ મિત્રો હવે આપણે બધા મળીએ પાછા નવા વ્લોગ સાથે તો બધાને જય માં મોગલ ને જય રામાપીર બાય બાય.